જાય છે. આપણે બધાએ વિદાય આપી દીધી છે ને. સર તો જોઈ પણ આવ્યા સ્કૂલ અને સર કે મને તો મારા છોકરા બહુ યાદ આવે, મને સ્કૂલ બહુ યાદ આવે, કારણ કે ત્યાં આવી સ્કૂલ નથી, ત્યાં આવા છોકરા પણ નથી, પણ તમારા જેવા છોકરા કરવાના છે એટલે સર કર્યા છે. બરાબર? તો સર અહીં જાય છે એને પાછળ એક ઉદ્દેશ્ય છે કે અમે જે બદલીમાં મારું નામ હતું અને મારી જગ્યાએ મેં સંમતિથી સરને મોકલાવ્યા છે ગામમાં. અમે સમાજમાં બહુ જાગૃતિનું કામ કરીએ, બધા કામોમાં લોકોને જાગૃત કરીએ પોતાના હક અધિકાર વિશે, કે શિક્ષણ વિશે, કે શિક્ષણ લેશો તો તમે આગળ આવશો, બધું શિક્ષણ થકી જ પરિવર્તન થવાનું છે. આ બધું અમે બીજા ગામમાં કરતા હતા, પણ અમને વિચાર આવ્યો કે આપણે બધા ગામમાં આવું કરીએ પણ આપણું જ ગામ કેટલું પાછળ છે. આપણા જ ગામનું શિક્ષણ હજુ જોઈએ તો 1 થી 5 ની સ્કૂલ 1967 ની સ્કૂલ ચાલુ થઈ ગઈ, કેટલા વર્ષો થયા અને હજી પણ 1 થી 5 ની, પણ એમાં સુધારો કરવા ત્યાં જવું પડે. એટલે અમે અહીંથી સરને મોકલાવ્યા છે અને સર ત્યાં જઈને શિક્ષણનું કાર્ય કરવાના છે. 1 થી 8 ની શાળા થાય અને ગામ સુધરે, ગામના બાળકો ભણે અને ખૂબ આગળ વધે એ હેતુથી ગયા છે. અને ત્યાં એક અનાથ અને જરૂરિયાતમંદ બાળકોની છાત્રાલય શરૂ કરવામાં આવ્યું છે. એમાં રહીને બાળકો શાળાએ જાય છે અને બાબા સાહેબે કીધું છે કે શિક્ષણ શેરની કા દૂધ है, जो पिएगा वो दौड़ेगा. એટલે શિક્ષણ લેશો તો જ આપણું ભલું થવાનું છે. બાકી નથી ભણતા, નથી ભણીએ તો કામ કરવા પડે, મજૂરી કરવા પડે ને. હવે નિલેશભાઈની શુભેચ્છા આજે આપણે આપવાની છે બધાય. તેમાં નિલેશભાઈ અહીંથી જાય છે એમના પ્રગતિના કાર્ય માટે જાય છે. શાના માટે જાય છે નિલેશભાઈ? પ્રગતિના કાર્ય માટે જાય છે. એમને ત્યાં હોસ્ટેલ નવી એમને ઊભી કરી છે, જે ખરેખર ખાવાના ખેલ નથી, છતાં એમને કામ ઉપાડ્યું છે અને સમાજ અને બાળકોના વિકાસ માટે છે. તો નિલેશભાઈ આ કાર્ય સરળતાથી ઉપાડે અને એ કાર્ય પૂરું કરે અને ગામમાં પણ 1 થી 5 ધોરણ સ્કૂલ છે તો એ ધીમે ધીમે ધોરણ વધારતા જશે અને આપણા જેવી મોટી સ્કૂલ કરે એવી આપણા સૌ વતી એમને શુભેચ્છા. કાર્યક્રમમાં ઉપસ્થિત આચાર્યશ્રી, મમ્મી, સ્ટાફ, ઘણા મિત્રો નાના વક્તવ્ય મને શુભેચ્છા તો આપી. મારા બાળકો દરેક ચહેરાને જો ત્યારે મને અહીંથી જવાનું મન નથી થતું. દરેક બાળકો એમ છે કે સર તમે કેમ જાઓ છો, પણ એક અઠવાડિયું હું ત્યાં રહ્યો ને મને નહીં ગમતું છે. તાના ઓરડા નહીં ગમે, તાનું વાતાવરણ નહીં ગમે, પણ જે અમે કાર્ય ઉપાડેલું છે અનાથ બાળકો માટે એના લીધે અને મારા ગામના લીધે આ બદલી મેં લીધી છે સારું કામ કરવા માટે. બાકી એના પહેલા જ્યારે વિચાર નહીં આવેલો ત્યારે જસવંતભાઈ હતા લગભગ અમે ચર્ચા કરેલી કે આપણે અહીંથી જ રિટાયર થવાનું છે, પણ સમયની વાત છે
જ્યારે આપણા ધ્યેયો બદલાય ત્યારે વિચારોમાં પરિવર્તન લાવવું પડે. અને અહીંયા 10 વર્ષ જે મેં કાઢ્યા એ એવી મસ્તીમાં કાઢ્યા છે કે લગભગ આમ 10 વર્ષની પણ હજુ 10 જ દિવસ થયા હોય અને અહીંથી હું જાઉં છું. આ જે હોસ્ટેલના પ્રયાસો હતા એટલે સીતારામભાઈ ઉપસ્થિત છે. અમે હોસ્ટેલનું મારા ગામને હું ભૂલી ગયો હતો. એટલા બાળકોમાં અહીં આપણે ખોવાયેલા હતા. પણ સંજોગ એવા થયા કે આ એક બહુ મોટું કામ છે ને આ એક મુરદડ ગામ હતું નહીં પણ 40-45 ગામનું જે મા બાપ વગરના બાળકો છે એમને સારી જગ્યામાં રાખવું પડે તો જગ્યા બહુ સ્પષ્ટ હોવી જોઈએ. અને શિશુમાળમાં મને એક જગ્યાનો પ્રોબ્લેમ થયો અને એના કારણે કદાચ કુદરતે મને એમ સમજણ આપી હશે કે નિલેશ તું બધે જ તો બહુ કામ કરે છે, તારા ગામ માટે તો કર. એટલે જગ્યાના પ્રોબ્લેમના કારણે હું સીધો એમ થયું કે છેલ્લે કદાચ સમાજને ઉપયોગી થશે એ મકાન. કદાચ શાળા મોટી થાય નહીં થાય એ નહીં પણ છેલ્લે જે મકાનનો જે ખર્ચો છે આજે અત્યારે અમે 15 લાખની ઉપર ખર્ચો કરી ને બહુ સારી સુવિધા બાળકો માટે કરી છે અને અત્યારે 52 બાળકો આપણે ત્યાં છે. એ હોસ્ટેલનું વાતાવરણ તમે નિર્માણ કરી દીધું કે ત્યાં બેસીએ એટલે બે ઘડી શાંતિ મળે, આપણે શાંતિ એકદમ શાંતિ મળે એવું વાતાવરણ મેં કરી દીધું. પછી મને એમ થયું કે એ બાળકો જે ભણવા જાય છે એ ઓરડાઓ 1968 થી જે બાંધેલી સ્થિતિ છે એ હાલની તારીખમાં 2 ઓરડા એવી જ સ્થિતિમાં છે. અને મેં જ્યારથી ગયો ત્યારથી ચોમાસાની ઋતુમાં એટલે ટપ 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 બધે પાણી પડે હાલી. એટલે તા જો અહીંયા જો તો અહીંયા તો આપણે એકદમ રાજાની જેમ રૂમના અંદર આપણે ભણતા છે, ભણીએ ને કેટલું સરસ, બધા પંખા ચાલે, ટીવી ચાલે, આ વાઈફાઈ ચાલે. મારે તો ત્યાં નેટવર્ક બી નહીં મળે. મારી સાથે ત્યાં મોબાઈલ પર વાત બી નહીં થાય. પણ મને અત્યારે અઠવાડિયે જેવી ગૂંચવણ છે કે હું શરૂઆત નથી કરી કારણ કે ત્યાં ઝીરો શરૂઆત છે. મેં અઠવાડિયું જે નિરીક્ષણ કર્યું તો કહેવા જેવું નહીં પણ આ અમારા ગામને બહુ મોટી ખોટ કે આ 50 વર્ષ જે અમે પાછળ છે અત્યારે એ ગામ સીતારામભાઈ જ્યારે શાળાનો ડેવલપ થાય ને અહીંયા તો નિલયભાઈનો આભાર માનીએ આપણે કે આટલું સરસ વાતાવરણ ઊભું કર્યું ને એટલે સુવિધાઓ મળી છે આપણને, એટલા શિક્ષકો મળ્યા, આટલા બાળકો ભણે છે. તો એ માહોલ બનાવવા જઈ રહ્યું છે કે ભલે 50 વર્ષ નીકળી ગયા પણ આપણે જાગ્યા ત્યાંથી સવાર. અને અઠવાડિયામાં મને અત્યારે મારું જીવન સંઘર્ષમય જ રહેવાનું છે એવું પણ મને ખબર છે કે તા ઓરડાઓ તાત્કાલિક કેવી રીતે મંજૂર કરશું. હજુ તો ઠરાવ બી નહીં કરેલો છે એ લોકોએ. અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિમાં છે પણ ત્યાં કોઈ ઓરડાનો ઠરાવ પણ નથી કર્યો કે જર્જરિત હાલતમાં છે. એટલે આ બધી પરિસ્થિતિમાં આ બાળકો અટવાઈ નહીં જાય. જે રીતે આમોસીમાં નોકરી કરતા ને અહીંયા જ્યારે વાતાવરણ બહુ પેલું હતું લગભગ 2010માં આવેલા ભરતભાઈ વાત કરી ને કે 23 બાળકો હતા તેમાંથી તો આવતા હોય બહુ ઓછા પાછા રખડતા હોય, માહોલ જ નહીં હતો. 2010માં અમે જ્યારે બંદી કરીને આવ્યા આમોસીમાં તો હેતપાડાના બાળકો તો અમે લઈને ભાગી જતા હતા કે ભણે અટવાય નહીં. એટલે આપણામાં એક ધગસ તો હતી ને મને દરેક બાળકમાં એમ અપેક્ષા બહુ હોય, મારી મહત્વાકાંક્ષા બહુ હોય કે હું એને કામ સુધી લઈ જાઉં. અને મારું મકસદ પણ તા છે કે આપણા બાળકો મુરદડના નહીં પણ મુરદડનું બાળક રાજ્ય કે દેશ લેવલે નામ રોશન કરે. એટલે આવા સપનાઓ અત્યારે અમે જોઈ રહ્યા છીએ કે આપણા જે ધરમપુરના કપરાડાના જે ગરીબ અનાથ એવા બાળકો આપણે ત્યાં સારી રીતે રહે અને સારું શિક્ષણ લે. મારે હોસ્ટેલમાં એટલું સરસ ખાવાનું, રહેવાનું, ભણવાનું બધું છે પણ જે પ્રાઇમરીમાં જાય ત્યાં હજુ સુવિધા જ નથી. અત્યારે તમને મારા ફોટા વિડીયો બતાવું તો તમને દયા આવે કે સાહેબ કેવી રીતે રહેતા છે. હું ઓટલા પર ભણાવું છું છોકરાઓને. એટલું નવો ઓરડો છે પણ એમાં એટલો ખરાબ ઉપર આખો આમ